स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। કેમ છો વાલા દર્શક મિત્રો? પ્રેમી સલામ સાથે હું આજે સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે જોઈ ગયા કે મંડળીના આગેવાન બનવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે. મિત્રો, આજે આપણે અભ્યાસમાં આગળ વધતા તિમોથીના પહેલા પત્રના 3 અધ્યાયની 8 થી 16 કલમો જોઈશું, જેમાં મંડળીના આગેવાનો કે સેવકોની લાયકાત કેવી હોવી જોઈએ તે શીખીશું, જે આજની મંડળીના આગેવાનો કે સેવકો માટે પણ જરૂરી છે. ચાલો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. વહાલા દર્શક મિત્રો, આજના પ્રસારણમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હું માનું છું કે આ બાઇબલ અભ્યાસ તમને લાભદાયી બનતો હશે. હવે આજના અભ્યાસની શરૂઆત કરતા 1 તિમોથી 3:8 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એકવચની, પીનાર નહીં, નીચ લાભના લોભી નહીં. વાલા દર્શક મિત્રો, અહીં સેવક શબ્દ અંગ્રેજીમાં ડીકન શબ્દનો અનુવાદ છે, જેનો કોઈક વાર ધર્મસેવક તરીકે પણ અનુવાદ થાય છે. સંત પાઉલ અને આપોલસ સેવકો કહેવાતા હતા. માથીની લખેલી સુવાર્તા 20 અધ્યાયની 28મી કલમમાં પ્રભુ ઈસુને દાસ, સેવક કે ધર્મસેવક અથવા અંગ્રેજીમાં મિનિસ્ટર કહ્યા છે. રોમન 13 અને 4માં સરકારી અધિકારીઓને કારભારીઓ અથવા મિનિસ્ટર કહ્યા છે. આમ ડીકન અથવા મિનિસ્ટર એટલે સેવક અથવા ધર્મસેવક. તે તો કાર્ય કરનાર, નોકર કે કાર્યકર માટે વપરાતી સામાન્ય સંજ્ઞા છે. વાલા દર્શક મિત્રો, પ્રેરિતોના કૃત્યોના 6 અધ્યાયમાં આરંભની મંડળીમાં શરૂ થયેલ સેવકના હોદ્દાની વાત મળે છે. જોકે ત્યાં ગ્રીક શબ્દ ડીકન વપરાયો નથી, પણ આ શાસ્ત્રપાઠ આપણો આધાર છે કે શરૂઆતની મંડળીમાં ડીકન્સ એટલે સેવકોની નિમણૂક થઈ હતી. વાલા મિત્રો, જોકે ડીકન મંડળીની ભૌતિક બાબતો સાથે સંકળાયેલ છે, છતાં તે આત્મિક વ્યક્તિ હોવો જોઈએ. આજે આપણી મુશ્કેલી એ છે કે આપણે કોઈ વ્યક્તિને આત્મિક લાયકાતો કરતા દૈહિક લાયકાતો જોઈને સેવક કે ડીકન નિમીએ છીએ. આપણે એમ પણ વિચારીએ છીએ કે આ વ્યક્તિ સફળ ધંધાદારી હોવાથી તે સારો ડીકન અથવા સેવક બની શકશે. આવી બાબતને આધારે આજે ઘણા માણસોને મંડળીના સેવકો બનાવી દેવાયા છે. વાલા દર્શક મિત્રો, લેખકે 1 તિમોથીમાં એ બાબત પર ભાર મૂકવા પ્રયત્ન કર્યો છે કે મંડળી એવી સંસ્થા છે જેણે સમાજમાં પોતાને પ્રદર્શિત કરવાની છે. જ્યાં લોકો ખરું જીવન જીવે છે, ત્યાં તેણે વ્યવહાર કરવાનો છે. મકાનના પ્રશ્નો, વીજળી અને ગેસ પૂરા પાડવા, અનાજ અને પાણી પુરવઠો વગેરે વગેરે સાથે વ્યવહાર કરવાનો છે. તેમ છતાં અગત્યની વાત એ છે કે મંડળીએ સમાજમાં આત્મિક સેવા કરવાની છે. પ્રિય મિત્રો, આપણે ભૌતિક લાયકાતોને પ્રથમ સ્થાન આપીએ છીએ,
પણ જે માણસો અધિકાર ચલાવે છે તેમના કાર્ય કે સ્થાન માટે તેમની પાસે આત્મિક લાયકાતો હોવી જોઈએ. કોઈકે કહ્યું છે, જ્યારે મંડળી અન્ય વિશ્વ સાથે સ્પર્શ ગુમાવે છે ત્યારે તે આ દુનિયા સાથે પણ સ્પર્શ ગુમાવે છે. જ્યાં સુધી આત્મિક બાબતો પર ધ્યાન અપાતું નથી ત્યાં સુધી મંડળી અહીં પૃથ્વી પર ભૌતિક અને વ્યવહારિક કાર્યો સિદ્ધ કરી શકતી નથી. તેથી ડિકન્સ એટલે સેવકોમાં કેટલીક આત્મિક લાયકાતો હોવી જોઈએ. તે ગંભીર અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવી જોઈએ. વહાલા દર્શક મિત્રો, એક વચની એનો અર્થ કે સેવક બે મોઢાનો ન હોવો જોઈએ. અભિબોલા અભિફોક એવી કહેવત અનુસાર ન હોવો જોઈએ. તેના શબ્દોનું મૂલ્ય હોવું જોઈએ. બધાને ખુશ રાખી શકાય નહીં. તે પોતાની વાતોમાં અને વચનોમાં સ્થિર ઊભેલો હોવો જોઈએ, જેથી લોકો ભરોસો રાખી શકે. તે પીનાર ના હોવો જોઈએ. વહાલા દર્શકો, પવિત્ર ગ્રંથ બાઇબલ પરહેજગારી અને સાચા સંયમ વિશે શીખવે છે. શિસ્ત અને સાક્ષી મહત્વના છે. જોકે તે જમાનામાં આપણા જેવી દવાઓ ન હતી અને તેથી દ્રાક્ષારસ દવા તરીકે વપરાતો હતો. તેથી સંત પાઉલ પણ તિમોથીના પેટની તંદુરસ્તી માટે માપસરના દ્રાક્ષારસની ભલામણ કરે છે, જે 1 તિમોથી 5:23 મળી આવે છે. આજે પણ આપણી ઘણી દવાઓમાં આલ્કોહોલ અથવા દારૂનું થોડું પ્રમાણ હોય છે. ખરું ને મિત્રો? ભલાઓ, જો કે આજના સમાજમાં મદ્યપાન ખૂબ જ પ્રસરેલું છે અને મંડળીના સભ્યો પણ મદ્યપાન અને નશાખોરીમાં ભાગીદાર થાય છે. ઘણા નશાના બંધાણી પણ બની જાય છે. પરિણામે શરીર, કુટુંબ, નાણાં અને સાક્ષી બરબાદ થઈ રહ્યા છે. પ્રિય દર્શકો, વિશ્વાસીઓએ મદ્યપાનમાં આનંદ માણવાનો નથી. સંત પાઉલ પણ એફેસસની મંડળીને લખે છે, મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય તેની 18મી કલમમાં લખવામાં આવ્યું છે. સંત પાઉલ આગળ લખે છે, નીચ લાભના લોભી નહીં. મિત્રો, ડીકન અથવા સેવકે નાણાંના લોભ લાલચમાં પડવાનું નથી. તેણે પ્રમાણિક રહીને મંડળીના નાણાંનો ઉપયોગ કરવાનો છે. મંડળીને આપણી આર્થિક અપ્રમાણિકતાથી નુકસાન ન થવું જોઈએ. કોઈને ઠોકર ન લગાવવી જોઈએ. મોટા ભાગે ધર્મસેવકો પર આર્થિક બાબતોના આરોપો લાગતા હોય છે. અંગત રીતે અને મંડળીના સેવક તરીકે નાણાકીય બાબતોમાં સ્પષ્ટ, શુદ્ધ અને સત્ય રહેવાનું છે. કેમ કે મંડળીના લોકો વિશેષ હેતુ માટે દાનાર્પણો આપે છે અને તે મુજબ તે વપરાવા જોઈએ. જો કે મંડળીના આગેવાનો અને સેવકોમાં પણ સર્વ અપ્રમાણિક નથી હોતા, પણ થોડા આવા જ મંડળીમાં અશાંતિ ઊભી કરીને મંડળીને નુકસાન કરે છે અને તેની સાક્ષીને નુકસાન કરે છે. વિશ્વને મંડળીએ જે આપવા જેવી બાબત તે તો તેની પ્રમાણિકતા છે. નાણાકીય શુદ્ધતા તેની સાક્ષી છે. ભલા દર્શક મિત્રો, હવે આપણે 1 તિમોથી 3:9 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, વિશ્વાસી ધર્મનો મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવા જોઈએ. વાલા દર્શક મિત્રો, વિશ્વાસી ધર્મનો મર્મ એટલે ખ્રિસ્તના શુભ સંદેશનું પ્રકટીકરણ. જ્યારે સંત પાઉલ વિશ્વાસની વાત કરે છે ત્યારે તે સામાન્ય વિશ્વાસની વાત નથી કરતો, પણ વિશ્વાસના સિદ્ધાંતોની વાત કરે છે.
તેને તે મર્મ કહે છે, કેમ કે આ સિદ્ધાંતો જૂના કરારમાં પ્રગટ કરાયા ન હતા, પણ હવે નવા કરારમાં પ્રગટ કરાયા છે. પ્રેરિતોના કૃત્યોમાં કહ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં દ્રઢતાથી લાગુ રહ્યા. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 42 કલમમાં તેની નોંધ છે. પ્રેરિતોનો બોધ શરૂઆતની મંડળીનો વિશ્વાસ હતો. આજની મંડળીનો પણ એ જ વિશ્વાસ હોવો જોઈએ, અને મંડળીએ તે વિશ્વાસ જગતની આગળ પ્રગટ કરવાનો છે. વાલા મિત્રો, આજે ઘણા એવું વિચારે છે કે આપણો વિશ્વાસ હવે પુરાણો થઈ ગયો છે, તેને બદલવાની જરૂર છે. વર્ષો પહેલા એક સામાયિકના તંત્રી લેખમાં આવા વિચારને ટેકો આપ્યો હતો. તેમાં 7 ભયંકર પાપ માટે નવી યાદી રજૂ કરી હતી, જેમાં સ્વાર્થ, અસહિષ્ણુતા, ભેદભાવ, ક્રૂરતા, હિંસા અને નુકસાનીને સ્થાન અપાયું હતું. કામવાસનાને બદલે ઢોંગને સ્થાન આપ્યું. કામવાસનાને ખૂબ જ સામાન્ય ગણીને કાઢી નાખ્યું. ખાઉધરાપણાને કોલેસ્ટ્રોલ સમસ્યા ગણીને કાઢી નાખ્યું. લોભ, લાલચ અને આળસને જૂના પુરાણા ગણી કાઢી નાખ્યા. તે લેખ જણાવે છે કે જુદા જુદા જૂથો પાપની જુદી જુદી વ્યાખ્યા કરે છે. જો કે આજે સમાજમાં ભ્રષ્ટતા, અનૈતિકતા અને અપ્રમાણિકતા સામાન્ય જીવન વ્યવહાર બની ગયા છે. મંડળી પણ પાપોની ગંભીરતા ટાળવા લાગી છે. મિત્રો, પણ પાપ તે પાપ જ છે. તે ગંભીર અને ભયંકર ગંભીર છે. પવિત્ર ગ્રંથ બાઇબલ પણ પાપને પાપ જ કહે છે અને જાહેર કરે છે. માનવ સ્વભાવ હજી એવો જ છે. તેથી પવિત્ર શાસ્ત્રમાં મંડળીના અધ્યક્ષો માટે જે લાયકાતો દર્શાવી છે તે મંડળીએ જાળવી રાખવાની છે. તે વડે જ મંડળી પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતિનિધિત્વ કરી શકશે. મંડળી અને તેના અધ્યક્ષો, સેવકો અને ધર્મ સેવકોએ નવા કરારના સિદ્ધાંત જાળવી રાખવા જોઈએ. ઈશ્વરના વચનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ પાપને પાપ જ કહેવાનું છે. શુદ્ધ અંતઃકરણથી, એટલે 1 તિમોથી 4 અને 2 મુજબ જુઠ્ઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી નહીં, પણ સત્ય, શુદ્ધ અને સ્પષ્ટ. આવો આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 3 અને 10મી કલમ જોઈએ. તેઓની પ્રથમ પારખ થવી જોઈએ. પછી જો નિર્દોષ માલુમ પડે તો તેઓ સેવકનું કામ કરે. વહાલાઓ, શાસ્ત્રમાં જે લાયકાતોનું વર્ણન છે તે મુજબ પોતાને સાબિત ન કરે ત્યાં સુધી કોઈ પણ મંડળીના સભ્યને સેવક તરીકેના કામમાં લગાવી દેવો જોઈએ નહીં. 11મી કલમ જણાવે છે એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, નિંદાખોર નહીં, પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસુ હોવી જોઈએ. દર્શક મિત્રો, સંત પાઉલ હવે સેવકોની પત્નીઓ વિશે વાત કરતા તેઓના પણ સેવિકાઓ તરીકેના ધોરણો જણાવે છે. ગંભીર, તેઓ ધીર ગંભીર અને શાંત રહી શકે તેવી હોવી જોઈએ. નિંદાખોર નહીં, એટલે ગપસપ કરનાર ન હોવી જોઈએ. તેનાથી મંડળીમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. પરહેજગાર, એટલે ઠરેલ અને સંયમી હોવી જોઈએ. સર્વ વાતે વિશ્વાસુ, એનો અર્થ કે તે પોતાના પતિને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને ખ્રિસ્તના હેતુઓને અને સેવા કાર્યોને વિશ્વાસુ હોવી જોઈએ. 1 તિમોથી 3 અને 12મી કલમ હવે આપણે જોઈએ.
ત્યાં આ પ્રમાણે લખ્યું છે 3 અને 12. વળી સેવક એક જ સ્ત્રીનો પતિ પોતાના છોકરાને તથા ઘરનાને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ, જેમ વડીલો માટે વ્યક્તિગત અને કૌટુંબિક લાયકાતો અને જરૂરિયાતો હતી, તેવી જ સેવકો અથવા ડિકન્સ માટે પણ અહીં જણાવી છે. હવે આપણે 13મી કલમ વાંચીએ. 3 અને 13 ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય તેઓ સારી પદવી સંપાદન કરે છે તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન થાય છે. સારી પદવીનો અર્થ છે સારી ચાલ અથવા સારું ધોરણ. સારી રીતે સેવા કરનાર સેવકો ભરોસાપાત્ર તરીકે ઓળખાય છે. હિંમતવાનનો અર્થ છે, વાલા મિત્રો, સાક્ષી આપવામાં ખાતરી ભર્યા અને હિંમત ભર્યા. સેવકનું કાર્ય આત્મિક કાર્ય છે, ખરું ને? ચાલો આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 3 અને 14મી કલમમાં સંત પાઉલ લખે છે તે જોઈએ. જો કે હું તારી પાસે વહેલો આવવાની આશા રાખું છું, તો પણ હું તને આ વાતો લખું છું. દર્શક મિત્રો, સંત પાઉલ મકદોનિયામાં હતો અને તિમોથી એફેસસમાં હતો. સંત પાઉલની આશા છે કે તે ટૂંક સમયમાં તિમોથીની સાથે જોડાશે. તેથી 15મી કલમમાં તે જણાવે છે, 3 અને 15 જોઈએ, કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. વાલા મિત્રો, આ કલમને હું આ પત્રની ચાવીરૂપ કલમ માનું છું, કેમ કે તિમોથીનો પહેલો પત્ર મંડળીની વ્યવસ્થા વિશેનું પુસ્તક છે. સંત પાઉલ દૂર હતો ત્યાંથી આ તેણે લખ્યું. માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. જીવતા દેવની મંડળી એટલે જીવંત ઈશ્વરની મંડળી, એ જ ખરી મંડળી છે. સત્યનો સ્તંભ તથા પાયો એટલે આધાર અથવા ટેકો. વાલા મિત્રો, મંડળી ખડક કે સ્તંભ સમાન છે. તે સત્યનો આધાર અને ટેકો છે. જો મંડળીના અધ્યક્ષો કે સેવકો સત્યનું પ્રતિનિધિત્વ ન કરે તો મંડળીનો પણ પાયો નથી અને તે ઈશ્વરના સત્યને ધરી રાખી શકશે નહીં. સંત પાઉલ મંડળીને એ જણાવવા માંગે છે કે મંડળીએ કેવી રીતે જીવવું જેથી તે બહારના વિશ્વ આગળ ઈશ્વરના સત્યને પ્રગટ કરે અને તેની રજૂઆત કરે. 1 તિમોથી 3 અને 16મી કલમ આવો આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો. તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યો. વાલા દર્શકો, કદાચ આ કલમ મંડળીની સૌથી શરૂઆતનું એક વિશ્વાસનામું રજૂ કરે છે. કોઈક તેને શરૂઆતની મંડળીનું એક ગીત સમજે છે. બેશક એટલે દેખીતી રીતે અથવા સ્વીકૃતિ મુજબ. સતધર્મનો મર્મ મોટો છે. તે એ છે કે પ્રભુ ઈસુના વ્યક્તિત્વમાં ઈશ્વર આપણે જે વિશ્વમાં છીએ તેમાં આવ્યા. તેમણે આપણા પાપને માટે સજા ભોગવી અને માણસોને સંતો એટલે ઈશ્વર જેવા બનાવ્યા. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. મિત્રો, અહીં સંત પાઉલ ઈસુ ખ્રિસ્તના કુંવારીથી જન્મ વિશે
વાત કરે છે. વળી તે પ્રભુ ઈસુના દેહ ધારણ પહેલા અસ્તિત્વની પણ વાત કરે છે. તે અસ્તિત્વ આત્મિક હતું, પોતે ઈશ્વરના રૂપમાં હતા. ફિલિપી 2:6 તેની નોંધ છે. હિબ્રુનો પત્ર તેનો 1 અધ્યાય અને 3 કલમ જણાવે છે તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે. પ્રભુ ઈસુએ પોતે પણ કહ્યું ઈશ્વર આત્મા છે, જે યોહાન 4:24 નોંધ્યું છે. મિત્રો, હવે ઈશ્વર તરીકેના આ સ્થાનમાંથી માનવી આંખે જોયેલા ન હતા તેવા ખ્રિસ્ત પ્રગટ થયા. તે દ્રશ્ય રીતે એટલે દેહમાં જાહેર થયા. તે માનવી બનીને માનવી સ્થિતિઓમાં અને સ્થાનોમાં પ્રવેશ્યા. આ માનવી સ્થિતિમાં તેમનું અગત્યનું આત્મિક વ્યક્તિત્વ ઢંકાયેલું હતું. સંત યોહાન તેના શુભ સંદેશમાં આ વિચાર રજૂ કરે છે. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. યોહાન 1:14 તેની નોંધ છે. મિત્રો, જેમ ઈશ્વર અરણ્યમાં મુલાકાત મંડપમાં અદ્રશ્ય હતા, તેમ ઈસુ ખ્રિસ્ત માનવ દેહમાં આપણી મધ્યે રહેતા હતા ત્યારે તે અપ્રગટ હતા. તે જે ખરેખર હતા તેવા માણસોને દેખાતા ન હતા. તે કોણ છે તે લોકો ઓળખી શક્યા નહીં. તે શરૂઆતે ઈશ્વર હતા. તે ઈશ્વરની સાથે હતા અને તેમણે સર્વ સર્જન કર્યું. તે ખૂબ જ નાનું બાળક બની ગયા. પ્રિય મિત્રો, તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા હતા અને આકાશ તથા પૃથ્વી પર તેમને સર્વ અધિકાર હતો. પણ તેમણે અહીં પૃથ્વી પર માનવ દેહ ધર્યો હતો. તેમને માણસો ઓળખી શક્યા નહીં. તેથી તેઓએ તેમને એક ઢોંગી, છેતરનાર અને દુર્ભાષણ કરનાર સમજીને વર્તન કર્યું. તેમને તિરસ્કૃત કરવામાં આવ્યા, તેમને સતાવવામાં આવ્યા અને તેમને મારી નાખવામાં આવ્યા. તેઓ દેહમાં પ્રગટ થયેલા ઈશ્વર હતા. તેમનું પરીક્ષણ થયું અને કસોટી કરાઈ અને ખરેખર તે રડ્યા. તેમને આત્મામાં ન્યાયી ઠરાવાયા. તેમ છતાં તેમને દેહમાં ન્યાયી ઠરાવવામાં આવ્યા નહીં. તે દેહમાં પ્રગટ થયા હતા. તેમને જગતે તે જ રીતે નિહાળ્યા, પણ તેમને પુનરુત્થાનમાં આત્મામાં ન્યાયી ઠરાવાયા અથવા ન્યાયથી સિદ્ધ કરાયા. દર્શક મિત્રો, એવા સમયો પણ હતા જ્યારે અહીં તેમનું ગૌરવ દેખાઈ આવ્યું. તે પોતે કોણ છે તેનું પ્રકટીકરણ અને સાક્ષીઓ આપવામાં આવી. તેમના જન્મ સમયે દૂતોએ વધામણી આપી. તેમના બાપ્તિસ્મા સમયે, તેમના રૂપાંતર સમયે અને તેમની ધરપકડ સમયે તેમનો મહિમા દેખાયો. તેમના ક્રૂસ પર મરણ વખતે જે બાબતો બની તે જોઈને સેનાપતિએ કહ્યું, ખરેખર તે ઈશ્વર પુત્ર હતા. માથી 27:54 પ્રમાણે. પણ જ્યારે તે મરણમાંથી પાછા ઉઠ્યા ત્યારે આપણે તેમને ન્યાયી ઠરાયેલા જોઈએ છીએ. તે દેહમાં પ્રગટ થયા પણ આત્મામાં ન્યાયી ઠરાવાયા. પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે. 1 કોરિન્થી 15:44. તે મરણમાંથી ઉઠ્યા પછી કોઈ દુશ્મન તેમના પર હાથ ઉઠાવી શક્યો નહીં. તેમનું હવે પછી કોઈ અપમાન કરશે નહીં. પ્રિય મિત્રો, જો કે તે અહીં પૃથ્વી પર આવ્યા અને હવે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે, તેથી આપણે ન્યાયી ઠરી શકીએ છીએ. અહીં તેમને આપણા અપરાધોને માટે સોંપી દેવામાં આવ્યા. તેમણે એક પાપી તરીકે આપણું સ્થાન લીધું અને હવે તે આપણને પેલે પારનું તેમનું સ્થાન આપે છે અને આપણને ન્યાયી ઠરાવવામાં આવે છે. આ તો કેવું અજાયબ છે. દૂતોના જોવામાં આવ્યા. વાલા મિત્રો, તેમણે દૂતોને નહીં પણ દૂતોએ તેમને જોયા. તે સ્વર્ગે પાછા ગયા અને હવે આકાશના સર્વ તેમના બનાવેલા બુદ્ધિમાન જીવો
તેમનું ભજન કરે છે, કેમ કે તેમણે માનવજાત માટે ઉદ્ધાર આણ્યો. હજી અહીં પૃથ્વીના માણસને ઉપાડી લેવામાં આવ્યો નથી, પણ અનંતકાળ સુધી જે ગીત ગવાશે તે તો માનવના ઉદ્ધારનું ગીત હશે. તેમની વાત વિદેશોમાં પ્રગટ થઈ. આ શુભ સંદેશનો પ્રચાર હજી વિશ્વભરમાં થઈ રહ્યો છે. તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો. આજે વિશ્વના ઘણા લોકો ઈસુ પર તેમના ઉદ્ધારનાર તરીકે વિશ્વાસ કરી રહ્યા છે. તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા. દર્શક મિત્રો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. આજે પણ તેમની હાજરી પૃથ્વી પર અને સર્વત્ર છે. તે અહીં છે. શું તમે તેમની સાથે કદી વાત કરી છે? શું તમે તેમના પર વિશ્વાસ કર્યો છે? તમે તેમને પ્રેમ કરો છો? એવું કદી શું તમે તેમને કહ્યું છે? તેમણે તમારા ઉદ્ધાર માટે જે સર્વ કર્યું છે તે માટે શું તમે તેમનો આભાર માનો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા અજબ ઉદ્ધારનાર છે. આ બાબતો પર વિચાર કરશો. પ્રભુ તમારી સાથે રહો. આમેન. મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના પાઠમાં આપણે જોયું કે મંડળીના આગેવાન કે સેવક કે ડીકન કે પાળક કે સેવિકા આત્મિક લાયકાતો ધરાવનાર હોવા જોઈએ. તેની છાપ સારી હોવી જોઈએ. દૈહિક બાબતો પર ધ્યાન આપનારી હોવી જોઈએ નહીં. તે પોતાની વાતોમાં અને વચનોમાં સ્થિર ઉભેલા હોવા જોઈએ, જેથી લોકો ભરોસો રાખી શકે. તેને કોઈ પણ પ્રકારનું વ્યસન કે લોભ કે લાલચ હોવા જોઈએ નહીં. તેણે પવિત્ર આત્માથી ભરપૂર રહીને અંગત રીતે અને મંડળીના સેવક તરીકે નાણાકીય બાબતોમાં સ્પષ્ટ, શુદ્ધ અને સત્ય રહેવાનું હોય છે. પવિત્ર શાસ્ત્રમાં મંડળીના અધ્યક્ષો માટે જે લાયકાતો દર્શાવી છે તે મંડળીએ જાળવી રાખવાની છે. મંડળીના અધ્યક્ષો કે સેવકોએ સત્યનું પ્રતિનિધિત્વ ટકાવી રાખવાનું છે. જો તમે મંડળીના આગેવાન તરીકે કામ કરો છો તો મારી વાતોનો વિચાર કરજો. મિત્રો, આજનો પ્રશ્ન છે, સેવિકાઓ કેવી હોવી જોઈએ? એ નિંદાખોર, બી પ્રશ્નો ઊભા કરનારી, સી ગપ્પા મારનારી, ડી ગંભીર. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ સંયમી. મારા વાલા મિત્રો, આજના પ્રસારણ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર ઉપર આપ અમને ફોન અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.